જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દૂધીનો હલવો. તો દૂધીનો હલવો એના માટે અમે 750 ગ્રામની એક દૂધી લીધી છે. એકદમ સરસ કૂણી છે, તમે જોઈ શકો છો, જો એકદમ કૂણી છે. એની સામે મેં સાકર લીધી છે પા ભાગની, 250 ગ્રામથી ઓછી. અડધો કપ મેં મિલ્ક પાવડર લીધો છે. 3 ટેબલ સ્પૂન મેં ઘી લીધું છે. અને ગાર્નિશિંગ માટે મેં ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ બદામ. અને આમાં નાખવું હોય તો આપણે ઇલાયચી પાવડર પણ નાખી શકીએ છીએ. પહેલાં આપણે દૂધીને ધોઈને તૈયાર રાખી છે, તો આપણે દૂધીને છોલી લેશું. આ રીતે આપણે દૂધીના છોલી લેશું. અત્યારે દૂધી સરસ આવી રહી છે કૂણી, એટલે દૂધીનો હલવો સારો લાગશે. દૂધી છોલી અને ખમણવાની છે. પહેલાં હું દૂધી છોલી લઉં છું. તો હવે આપણે એમાં દૂધી મારી પાસે ખમણાઈ ગઈ છે, તો હવે એમાં આપણે 2 ટેબલ સ્પૂન ઘી નાખીશું. ઘી આપણું ગરમ થઈ ગયું છે, મેલ્ટ થઈ ગયું આપણું ઘી. હવે એમાં આપણે ખમણેલી દૂધી નાખીશું. ઘીમાં આપણે થોડી 1 સેકન્ડ જેટલી દૂધી સેતરવાની છે. મીડિયમ ગેસ ઉપર આપણે કરવાનું છે. હવે એમાં આપણે ખાંડ નાખી દેશું. મિક્સ કરતા જશું અને ખાંડ નાખતા જશું. દૂધી આપણી 750 ગ્રામ હતી, પણ આપણે છિલકાને બધું નીકળીને 500 ગ્રામથી ઓછી થઈ ગઈ છે. હવે દૂધી અને ખાંડ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું. ઘીના લીધે એકદમ સરસ શાઇનિંગ આવી રહી છે. જુઓ, હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ રવા દેશું. તો 5 મિનિટ રવા દેશું. જો તમે જોઈ શકો છો કે હવે આપણું દૂધીનું પાણી પૂરેપૂરું બળી ગયું છે. હવે એમાં આપણે અડધો કપ જે આપણે મિલ્ક પાવડર લીધો હતો એ ધીમે ધીમે નાખવાનો, જેથી ગાંઠા ન પડે. મિલ્ક પાવડર નાખવાથી માવાનો પણ ટેસ્ટ આવશે અને દૂધ પણ આપણે નાખી શકીએ, પણ દૂધની જગ્યાએ મિલ્ક પાવડર બહુ સરસ લાગે છે. મિલ્ક પાવડરથી પૂરેપૂરો માવાનો ટેસ્ટ લાગશે.
જો આમાં આપણે કલર પણ નાખી શકીએ છીએ, પણ હું કલર નથી નાખતી. આવી રીતે તમે બનાવીને ટ્રાય કરજો. 10 મિનિટમાં આપણો હલવો તૈયાર થઈ જશે. જો પૂરું પાણી બળી ગયું છે અને એકદમ માવાદાર હલવો તૈયાર થયો છે. ટેસ્ટમાં પણ એટલો જ સારો લાગે છે. આમાં ઇલાયચી પાવડર, ડ્રાયફ્રૂટ જે આપણા હિસાબે આપણે ભાવતું હોય એ આપણે નાખી શકીએ. જો હવે આમાં આપણે થોડુંક શું જેટલું ઘી બચ્યું છે એનાથી અડધું આપણે 3 ટેબલ સ્પૂન લીધું હતું. 2.5 ટેબલ સ્પૂન આપણું વપરાયું છે. ઘી નાખવાથી સરસ શાઇનિંગ આવી ગઈ છે. હવે એમાં થોડાક ડ્રાયફ્રૂટ આપણે આમાં અંદર નાખી દઈએ અને બીજા આપણે ઉપર ગાર્નિશિંગમાં નાખીશું. આમાં કલર પણ નાખી શકશો તમે નાખવો હોય તો, પણ હું નથી નાખતી. જો તો આપણો હલવો તૈયાર છે. હવે આમાં આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખીશું. કાજુ, બદામ, પિસ્તા જે આપણે નાખવો હોય આપણે હિસાબે નાખી શકીએ છીએ. તો સરસ મજાનો 10 મિનિટમાં બનતો દૂધીનો હલવો તૈયાર છે. તો ચલો, તમને બધાને મારો આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને તમે બધા હલવો બનાવીને ટ્રાય કરજો.